નમસ્તે મિત્રો. તુફાની તેજી જોવા મળી રહી છે ડિફેન્સના શેરની અંદર. જે કોઈ હોલ્ડિંગ કરી રહ્યા છે આ શેરની અંદર સારું એવું રિટર્ન મેળવી રહ્યા છે. કોઈ પણની નજર ન હટે એવા શેર તેજીમાં દોડી રહ્યા છે. તેજસ એરક્રાફ્ટ બનાવતી કંપની હોય કે શિપિંગ બનાવતી કંપની હોય કે પછી આઈએનએસ વિક્રાંત બનાવેલી કે ભવિષ્યમાં આઈએનએસ વિક્રાંત 3 પણ તૈયાર કરી શકે એવી કંપનીઓ છે અને મિસાઇલ બનાવતી કંપનીઓ, તમામ કંપનીઓની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે આત્મનિર્ભર ભારત બનવાનું હોય ત્યારે આવા ડિફેન્સ સેક્ટરની અંદર આપણે સંરક્ષણ રીતે મજબૂત બનવું પહેલું જરૂરી છે. જ્યારે સેલ્ફ ડિફેન્સ રહી શકે, સેલ્ફ ડિફેન્સની અંદર આગળ વધી શકીએ એ માટે ઇન્ડિયાનો ગ્રોથની અંદર આ એક સેક્ટરને બહુ આગળ વધવું જ પડશે. એવા સમયે કે જ્યારે રાજનાથસિંહ ફરી વખત એ મિનિસ્ટરી સંભાળી રહ્યા છે સંરક્ષણ પ્રધાનમંત્રી, ત્યારે ફરી વખત આ ક્ષેત્રની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવા સમયે એવા શેરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને આપણા પોર્ટફોલિયોની અંદર લોંગ ટાઈમ માટે પણ હોલ્ડ કરવા જ જોઈએ. એવા કયા કયા શેર છે એની વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન હિટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો ખાસ વિડીયો એન્ડ સુધી જુઓ તો જ મિત્રો ખ્યાલ આવશે કે કયા શેરની અંદર કેવો રિસ્ક પોઈન્ટ રહેલો છે અને કયા શેરની અંદર કેવી તેજી છે, શું આ ભાવમાં લેવા જોઈએ કે નહીં, એ ડિટેલ્સમાં તમને ખ્યાલ પડે. આત્મનિર્ભર ભારત બનવા માટે ખાસ કરીને ડિફેન્સ ક્ષેત્રને મજબૂત કરવું પડશે. એવા સમયે કે દરેક ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓને સારા એવા ઓર્ડર મળી રહે, ખાસ કરીને ડોમેસ્ટિક એટલે કે ઇન્ડિયાના સરકારી ઓર્ડર તો બરાબર છે, પણ આઉટ કન્ટ્રીથી સારા એવા ઓર્ડર મળી શકે અને સારો એવો ગ્રોથ આ કંપનીઓનો થઈ શકે એવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. જ્યારે રાજનાથસિંહ દ્વારા એક નવું બયાન કે જોવા મળ્યું કે ઇન્ડિયાનું ડિફેન્સ ક્ષેત્ર છે એ એક્સપોર્ટની અંદર ઓલ ટાઈમ હાઈની અંદર 21,000 કરોડ ક્રોસ કરી રહ્યો છે. જ્યારે એમના કહેવા મુજબ આવનારા 5 વર્ષની અંદર આ આંકડો છે 50,000 કરોડ સુધી પણ જઈ શકે એમ છે. કે આ હજુ ને હજુ આ ગ્રોથ છે એ અટકવાનો નથી અને હજુ ને હજુ આગળ વધી શકે એમ છે. એવા સમયે આપણે કઈ કંપનીઓ ઉપર ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જે લીડરશિપ ધરાવે છે ડિફેન્સની કંપનીઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એમાંની પહેલી કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક્સ, કે જે શેરના ભાવ છે અત્યારે આપણને 5227 રૂપિયાના શેર જોવા મળ્યો છે. બહુ દોડેલો શેર છે, ઘણો ચાળેલો શેર છે, પણ સારું એવું રિટર્ન પણ આપેલું છે અને સારી એવી લાર્જ કેપ કહી શકીએ એવી કંપની છે કે જે શેરના માર્કેટ કેપની વાત કરશો 3.5 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ જોવા મળે છે. વેલ્યુએશન મુજબ મિત્રો ખાસ જોશો તો બહુ મોંઘો શેર છે. હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આ શેરનો ભાવ 5200 આપણને જોવા મળી રહ્યો છે. ઓલ ટાઈમ હાઈ ઉપર આ શેર ચાલી રહ્યો છે. અને ખાસ મિત્રો એ કહેવાનું કે તેજસ એરક્રાફ્ટ બનાવતી એક જ કંપની છે કે જે કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક્સ, કે જે કંપનીઓને ભવિષ્યની અંદર સારા એવા ઓર્ડર મળી શકે, કારણ કે આ ઇન્ડિયાની નંબર 1 કંપની ડિફેન્સ ક્ષેત્રની છે. ઓલ ટાઈમ હાઈની વાત કરું તો 5444 સુધી આ શેરનો ભાવ ગયેલો છે ઓલ ટાઈમ લો, અને 52 વીકના લોની વાત કરો તો 1767 સુધી આ શેરનો ભાવ ગયેલો છે. કયા કયા ક્ષેત્રે આ કંપની કામ કરી રહી છે એની અંદર વાત કરશો તો ખાસ કરીને આ કંપની છે એ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર રિપેરિંગ, મેન્ટેનન્સ, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ પણ કરે છે. ખાસ કરીને શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ તો 70%થી વધારે અત્યારે પ્રમોટરોનું એટલે સરકારશ્રીનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે, કે જેની અંદર 71.64 અને 12% છે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે અને ડીઆઈએનું હોલ્ડિંગ છે 9.58 જોવા મળી છે. માફ કરજો મિત્રો, એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 12.42 અને ડીઆઈનું હોલ્ડિંગ છે 9.58. ખાસ કરીને આવી કંપની, જે કંપનીઓ છે ડેટ ફ્રી કંપની કહી શકીએ, એક પણ પ્રકારનું દેણું આ કંપની ઉપર રહેલું નથી. પણ ખાસ એક જ વસ્તુ રિસ્કની વાત કહીએ કે એ આ દરેક કંપની છે એ ગવર્મેન્ટથી બિલોંગ કરે છે, કે આવનારા સમયની અંદર ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ રૂલ્સની અંદર કોઈ પણ ફેરફાર થઈ શકે તો આ શેરના ભાવની અંદર પણ તમને કંઈ પણ ફેરફાર થઈ શકે. કે આવનારી ગવર્મેન્ટ છે, અત્યારે ગવર્મેન્ટ જે છે એ એનડીએની સરકાર અત્યારે જોવા મળી રહી છે, કે જેની અંદર કંઈ પણ ફેરફાર થઈ શકે ગઠબંધનની સરકારમાં, તો આવી બધી કંપનીઓમાં થોડું રિસ્ક રહેલું છે. આગળ વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે, જે કંપની છે મઝગાંવ ડોક શિપિંગ બિલ્ડર, શિપિંગની ક્ષેત્રે કામ કરતી એક સારામાં સારી લીડરશિપ ધરાવતી કંપની, કે જે શેરના ભાવ અત્યારે 3069 જોવા મળી રહ્યો છે. સારામાં સારો આજનો ગ્રોથ કે 17% જેટલો જમ્પ, સારામાં સારો 500 રૂપિયાથી વધારે શેરનો જમ્પ આજે જોવા મળી રહ્યો છે. ખાસ બહુ દોડેલી કંપની છે અને માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો વાત કરું તો 80,000નું એવરેજ કરોડ, 80,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળે છે. પી 41નો અને સાથે 52 વીકના 1 વર્ષના હાઈની વાત કરો તો 39.
₹3,990 સુધી 1 વર્ષનો હાઈ અને 1 વર્ષનો લો ₹1,000 જોવા મળે છે. સારામાં સારું રિટર્ન 1 વર્ષની અંદર દીધેલું છે. અને આગળ વાત કરીએ કયા કયા ક્ષેત્રે આ કંપની કામ કરે છે, તો ખાસ મિત્રો સમજજો કે મઝગાંવ ડોક છે એ 1974ની અંદર સ્થાપેલી કંપની છે. અને ખાસ આ કંપની છે વાર્ષિક સબમરીન, કાર્ગો પેસેન્જર શિપ અને ઓફશોર પ્લેટફોર્મ ઉપર કામ કરે છે. હવે વાત કરીએ ખાસ મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખો કે આ રિસ્ક ફેક્ટર કયો છે કે જેની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ 84 જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આવનારા સમયની અંદર જે રૂલ્સ પ્રમાણે 75% હોલ્ડિંગ પ્રમોટરોનું હોવું જરૂરી છે. પણ એના કરતાં આ કંપનીની અંદર OFS આવવાની પૂરી શક્યતા આવનારા સમયમાં જોવા મળી શકે છે. આ એક રિસ્ક ફેક્ટર છે. OFS દ્વારા જો આ રીતે પોતાના શેર હોલ્ડરનું હોલ્ડિંગ છે એ ઘટાડી પણ શકે છે. અને FIIની વાત કરો તો 2.38 અને DIની વાત કરો તો 0.66 જોવા મળી રહ્યા છે. સારા એવી ઓર્ડર બુક ડિફેન્સ કંપનીના તમામ શેરની અંદર સારી એવી ઓર્ડર બુક છે. એટલે તમારા નંબરની અંદર રિઝલ્ટની અંદર કોઈ પણ ઘટાડો જોવા મળી શકે એવું દેખાતું નથી. અને બેલેન્સ શીટની વાત કરો તો 6,000 કરોડનું માર્કેટ કેપ છે. ડેટ ફ્રી કંપની કહી શકીએ એવી કંપની છે. ત્યાર પછીની કોચિન શિપયાર્ડ કંપની વિશે વાત કરીએ તો તે શેરનો ભાવ અત્યારે ₹2146 છે. કે જે કંપની છે એ શિપિંગ બનાવતી કંપની છે. કે આવનારા સમયની અંદર આ કંપનીઓના ઓર્ડર બુકની અંદર વાત કરું તો સારી એવી સ્ટ્રોંગ ઓર્ડર બુક જોવા મળી રહી છે. ₹140નો આજે વધારો જોવા મળી રહ્યો છે. હું જ્યારે વિડીયો રેકોર્ડ કરું છું ત્યારનો આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. 52 વીકના હાઈ એટલે 1 વર્ષનો હાઈની વાત કરું તો 2175 અને લોની વાત કરું તો ફક્ત 272. કેટલો ચાલેલો શેર છે મિત્રો. ખાસ વસ્તુ સમજજો કે જે શેરનો ભાવ ₹300 નીચે જોવા મળતો હતો અત્યારે એ ₹2,000 ₹300થી લઈ 2,000 સુધીનો આ શેરનો ભાવ ગયેલો છે. બહુ ચાલેલા શેર છે. જ્યારે તમને ડીપ મળે લોંગ ટર્મનો વ્યૂ છે મિત્રો, તમારો 3 થી 5 વર્ષનો સમયગાળો આપી શકતા હોય તો આ કંપનીઓને તમે પ્રિફરન્સ આપી શકો. ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આ કોચિન શિપયાર્ડ વિશે કે INS વિક્રાંત 2013ની અંદર બનાવવામાં આવ્યું હતું. જે આ કંપની દ્વારા કે કોચિન શિપયાર્ડ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું કે આવનારા સમયની અંદર INS વિક્રાંત 3 પણ બનાવવાનો ઓર્ડર પણ આ જ કંપનીને મળી શકે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. ત્યારે જે INS વિક્રાંત તૈયાર થયું હતું એ 23,000 કરોડનો ખર્ચ થયેલો હતો. જ્યારે આપણે માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરી જે આ કંપનીનું માર્કેટ કેપ ફક્ત 56,000 કરોડનું છે. જ્યારે આ સમયે જો INS વિક્રાંત 3 તૈયાર કરવામાં આવે તો આ કંપનીને મિનિમમ સારો એવો જમ્પ એના શેરના ભાવની અંદર અને ઓર્ડર બુકની અંદર જોવા મળી શકે એવી પૂરી શક્યતા છે. આગળ વાત કરીએ આ કંપની ખાસ કરીને શિપિંગ, રિપેર, મરીન એન્જિનિયરિંગ ટ્રેનિંગ આ શિપિંગ વિશે ખાસ કરીને કામ કરતી કંપની કહી શકીએ. અને એના શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ તો સારું એવું પ્રમોટરોનું 72.86નું હોલ્ડિંગ છે અને સામે DIનું 5.23 અને FIIની વાત કરીએ તો 2.45નું જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ નેક્સ્ટ કે આ કંપનીનું માર્કેટ કેપની રિઝર્વની વાત કરો તો સારું એવું રિઝર્વ આ કંપનીનું 4,894નું જોવા મળી રહ્યું છે. અને બોરિંગની વાત કરીએ તો નોર્મલી અત્યારે લિબર્ટીનો બોરિંગ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ ગાર્ડન રીચ શિપ બિલ્ડર સારી એવી ડિફેન્સની શિપ બિલ્ડરની વાત કરીએ તો એવી કંપની કે જે શેરનો ભાવ અત્યારે ₹1,654 જોવા મળી રહ્યો છે. અને ખાસ ₹120નો વધારો આજે આ શેરના ભાવની અંદર જોવા મળશે. છેલ્લા 5 દિવસની અંદર પણ આ શેરની ભાવની અંદર ઓછામાં ઓછું મિનિમમ વાત કરીએ તો 20%નો જમ્પ આ શેરના ભાવની અંદર જોવા મળી રહ્યો છે. સારા એવા કૂદી રહેલા શેર છે. ધ્યાનમાં રાખજો કે જે તમારો ઓર્ડર લોંગ ટાઈમ માટે તમે જો મિત્રો વિચારતા હોય તો જ આ શેરને તમે ધ્યાનમાં રાખજો. 19,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સાથે ₹1,686નો હાઈ ટોપ હાઈ અને 543નો 1 વર્ષનો લો જોવા મળી રહ્યો છે. ત્યાર પછીની વાત કરીએ તો મિસાઇલ બનાવતી કંપની વિશે પણ તમે સ્ટડી કરી શકો છો. ભારત ડાયનામિક જે કંપનીના શેરનો ભાવ 1,590 છે. ખાસ 58,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. અને નેક્સ્ટ કંપની વિશે કે આ તમામ કંપનીઓ 5 કંપની મારી દ્રષ્ટિએ એવી છે કે આ કંપનીઓને તમારે લોંગ ટર્મ વ્યૂ હોય મિત્રો તો તમારા પોર્ટફોલિયોની અંદર હોલ્ડ કરવા લાયક છે. અને સારું એવું વેલ્થ બનાવવા માટે આ કંપનીઓની અંદર જ્યારે સેલ્ફ બનવા હોય, આત્મનિર્ભર બનવું હોય ઇન્ડિયાને તો આ એક સંરક્ષણ મંત્રી જે રાજનાથસિંહ જે મળ્યા છે આપણને સારો એવો ફાળો આ કંપની દ્વારા અપાવી શકે છે. એમ સારો એવો ગ્રોથ આપણને શેરમાં મળી શકે એમ છે. વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા. થેન્ક યુ.